નેચરલ પ્રેગ્નન્સી કન્સીવ થવા માટે 5 મુખ્ય ફેક્ટર્સ જાણવા ખૂબ જરૂરી છે. ફર્સ્ટ, પ્રોપર ટાઈમે ઓવ્યુલેશન થવું, ઓવમની ક્વોલિટી, સ્પર્મ ક્વોલિટી, ઓવમ અને સ્પર્મ બંનેનું ફ્યુઝન એટલે કે એમ્બ્રિયો બનવું, અને એ એમ્બ્રિયો જ્યારે યુટ્રસની અંદર ઇમ્પ્લાન્ટ થઈ રહ્યો છે ત્યારે યુટ્રસમાં પ્રોપર એટમોસ્ફિયર હોવું. આ ઉપરાંત પણ કેટલાક ફેક્ટર્સ જેમ કે હસબન્ડ વાઈફની ડાયટની ન્યુટ્રિટિવ વેલ્યુ, હસબન્ડ વાઈફના સ્ટ્રેસ લેવલ, વાઈફના હોર્મોન્સનું લેવલ અને બંનેને જે વ્યસન હોય છે. તો આ બધા ફેક્ટર્સની સાથે જ્યારે પ્રોપર પ્રમાણમાં એમને એન્વાયરમેન્ટ મળે છે ત્યારે ગર્ભ રહે છે. અને આ રેશિયો મેડિકલ સાયન્સના રિસર્ચ મુજબ પહેલા મહિનામાં નોર્મલ કપલને પણ 10-20% જ હોય છે, પણ 6 મહિનામાં આ રેશિયો છે એ 50-60% વધતો હોય છે અને 12 મંથમાં 80-90% સુધી હોય છે. એટલે પ્લાનિંગ કરો છો ત્યારે ડૉક્ટર પાસે એક મુલાકાત પહેલાં લેવી જ જોઈએ. ઓવ્યુલેશનનો ટાઈમ સમજવો જોઈએ, શું ચેન્જ કરવાના છે એના વિશે પણ જાણકારી લેવી જોઈએ. તો તમારા ધ્યાનમાં કોઈ આવા કપલ છે કે જે પ્રેગ્નન્સી પ્લાનિંગ કરે છે, એમને આ વિડીયો ફોરવર્ડ કરવો જ જોઈએ.